કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર મોટો આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું છે કે વડાપ્રધાન પોતાની જાતિને લઈને ખોટું બોલ્યા છે, જેને લઈને હવે વિવાદ સર્જાયો છે। રાહુલ ગાંધીએ એવું કહ્યું છે કે પીએમ મોદીનો જન્મ અન્ય પછાત વર્ગ અથવા તો ઓબીસીમાં નથી, તેમનો જન્મ ગુજરાતના તેલીકાસ્ટમાં થયો હતો। આ સમુદાયને 2000માં ભાજપ દ્વારા ઓબીસી ટેગ આપવામાં આવ્યો હતો। હવે નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે। આ ગુજરાતની અંદર તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ કર્યો। સત્ય વાત તો એ છે કે 2000ની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા, ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પરંતુ તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ 1994માં કરવામાં આવ્યો। 25 જુલાઈ 2000 ત્યારે માનનીય છબીલદાસ મહેતા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા। પદ્ધતિસર રીતે રાજ્યની અંદર હોય કે રાષ્ટ્રની અંદર, રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર, એસસી એસટી ઓબીસી સહિત મળવાપાત્ર બંધારણીય હક ઉપર કેન્દ્રની ભાજપ સરકાર હોય કે ગુજરાતની ભાજપ સરકાર સતત તેની ઉપર હુમલો કરીને એમના હકોથી એમને વંચિત કરવાનું કામ કરી રહી છે। અવાજ છે બેદરકારીની, અવાજ છે અંધાપા કાંડની। જી હા, માંડલ બાદ હવે રાધનપુરમાં અંધાપા કાંડ સામે આવ્યો છે। અમદાવાદના માંડલ બાદ પાટણના રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલ ગંભીર બેદરકારી સામે આવી છે। 13 દર્દીના ઓપરેશન બાદ 5 દર્દીની દ્રષ્ટિમાં ગંભીર ખામી સર્જાઈ છે। રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીને અંધાપો આવ્યો છે, જે બાદ દર્દીઓને અમદાવાદ ખાતે અસરવા આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અહીં જણાવી દઈએ કે 2 ફેબ્રુઆરીના આ તમામ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં 45 વર્ષીય અને 65 વર્ષીય રાધનપુરની મહિલાની દ્રષ્ટિમાં ખામી સર્જાઈ છે। 78 વર્ષના સાંતલપુરના પુરુષ, 70 વર્ષના રાધનપુરના પુરુષ અને 65 વર્ષીય કાંકરેજના પુરુષને આંખમાં તકલીફ થઈ છે। અંધાપા કાંડનો ભાસ થતા ગાંધીનગર અને સર્વા આંખની હોસ્પિટલની ટીમ રાધનપુર ખાતે તપાસે પણ પહોંચી ગઈ હતી, પરંતુ અંતે 5 દર્દીઓને ગંભીર રીતે આંખમાં ઈજા થવાના કારણે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। આજકાલ યુનિવર્સિટીની દયનીય સ્થિતિ ઉઘાડી પડી છે, ત્યારે હવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પણ દયનીય સ્થિતિ સામે આવી છે। કોરોના કાળમાં વિદ્યાર્થીઓ માટે કરોડોના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું, પરંતુ હવે જાણે કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને યુનિવર્સિટીઓના સત્તાધીશોએ કચરો નાખવાની ડમ્પિંગ સાઇટ બનાવી દીધું છે। સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર 7 આધુનિક ટેનિસ કોર્ટ બન્યા છે, પરંતુ તે વિદ્યાર્થીઓ કે ખેલાડીઓ માટે કઈ જ કામના નથી। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઠેર ઠેર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય પ્રસર્યું છે। એટલું જ નહીં, અલગ અલગ ભવનોમાંથી નીકળતા કામકાજનો કચરો પણ આ કોમ્પ્લેક્સમાંથી ઠાલવવામાં આવે છે। એટલું જ નહીં કે અહીં ટેનિસ કોર્ટની બહાર સામાનમાં ચોરી થઈ ગઈ છે, તો કોઈ અહીંયાથી લટકાવેલા પંખા પણ ચોરી ગયા છે। લાઇટના થાંભલા પરથી લાઇટો પણ ગાયબ થઈ ગઈ છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માત્ર ધૂળ ખાવા માટે રાખ્યા છે કે પછી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યુનિવર્સિટી ખાતે આવ્યું છે ત્યાં સિક્યુરિટીનો અભાવ છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારનો 3.5 કિમીનો સાયકલ ટ્રેક શરૂઆતથી જ વિવાદમાં છે, ત્યારે હવે જેટકોએ પાલિકાએ બનાવેલા સાયકલ ટ્રેકને ખોદી નાખ્યો હોવાનું સામે આવ્યું છે। 15 દિવસ અગાઉ જ માત્ર નામના બનેલા સાયકલ ટ્રેકને ખોદી નખાયો છે। બાપોદ તળાવ તરફ 400 મીટર સુધી સાયકલ ટ્રેક ખોદી નાખ્યો છે। 1 વર્ષ અગાઉ 1.89 કરોડના ખર્ચે પાલિકાએ આ સાયકલ ટ્રેક બનાવ્યો હતો, પરંતુ 15 જેટકોએ કેબલિંગ કરવા સાયકલ ટ્રેક ખોદી નાખ્યો છે। બીજી બાજુ પાલિકાની મંજૂરી ન હોવાનું ધ્યાને આવતા કામગીરી અટકાવી દેવામાં આવી છે, તો ખોદકામના કારણે 55 લાખ રૂપિયાનું નુકસાન થયાનું પણ સામે આવ્યું છે। વળી સાયકલ ટ્રેકનો હેતુ સિદ્ધ ન થતા તે પહેલેથી જ વિવાદમાં હતો। પૂર્વ ઝોનમાં બનાવેલા સાયકલ ટ્રેકમાં માત્ર નાણાંનો વેડફાટ જ કરાયો છે। તો આ એક સાયકલ ટ્રેક નિષ્ફળ ગયો છે, ત્યાં શહેરમાં અન્ય એક સાયકલ ટ્રેક બનાવવાની ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરાઈ છે। રાજકોટ શહેરમાં પાર્કિંગ પોલિસીને લઈને કવાયત હાથ ધરવામાં આવી રહી છે। હાઈરાઇઝ બિલ્ડિંગોની અંદર ગેસ્ટનું પાર્કિંગ થાય તે માટે સૂચન કરાયું છે। રાજકોટ શહેરના ઢેબર રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતના જૂના વિસ્તારો તેમજ કેટલાક નવા વિસ્તારોમાં પાર્કિંગની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે। લાંબા સમયથી પોલીસ અને મનપા તંત્ર દ્વારા આ સમસ્યા ઉકેલવાના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે હજુ પણ આ સમસ્યા યથાવત છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ફરી એક વખત રાજકોટ શહેરમાં પાર્કિંગ સમસ્યાને દૂર કરવા કવાયત હાથ ધરી છે, જેમાં પોલીસ તેમજ વિવિધ વિસ્તારના વેપારીઓ સાથે બેઠક યોજી પાર્કિંગ માટેની પોલિસી તૈયાર કરી છે, જેમાં ગેસ્ટ પાર્કિંગ અંદર સહિતની બાબતે મહત્વના નિર્ણયો લેવાયા છે। હાઈરાઇઝ બિલ્ડિંગો અને ઓફિસોને પણ ગેસ્ટ પાર્કિંગ અંદર કરવા સૂચન કરાયું છે। તો ગેસ્ટ પાર્કિંગ બહાર તેવા બોર્ડ હટાવવા પડશે અને આવું લખાણ ગેરકાયદેસર ગણાશે। જામનગરની જીજી હોસ્પિટલ જાણે ખાનગી એમ્બ્યુલન્સનો અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। દિવસ અને રાત અહીં ખાનગી એમ્બ્યુલન્સનો થપ્પો જોવા મળે છે।
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી સરકારી જામનગરની જીજી હોસ્પિટલમાં તમને સરકારી એમ્બ્યુલન્સ ક્યાંય નજરે પડશે નહીં, પરંતુ ખાનગી એમ્બ્યુલન્સના ગેરકાયદેસર પ્રકારે થપ્પા લાગેલા રહે છે, જેનાથી હોસ્પિટલ આવતા દર્દીઓ પરેશાન થાય છે. હવે અહીં સરકારી એમ્બ્યુલન્સ ન હોવાને કારણે ગરીબ દર્દીઓને પરાણે લૂંટાવવું પડે છે. અહીં 1500 જેટલા ઇન્ડોર પેશન્ટ અને દૈનિક સરેરાશ 3000 દર્દીઓ ઓપીડી માટે આવે છે. તેઓની જરૂરિયાતને પહોંચી વળવા માટે 12 સરકારી એમ્બ્યુલન્સ ચોપડે નોંધાયેલી છે, પરંતુ તે પાર્કિંગમાં દેખાતી નથી. આમ તો એમ્બ્યુલન્સને સેવાકીય પ્રવૃત્તિ ગણવામાં આવે છે. જો કે સરકારી સેવા બંધ રહેતી હોવાથી ખાનગી લોકો એમ્બ્યુલન્સ સેવામાં પણ મેવા મેળવતા થઈ ગયા છે. હવે જ્યારે સરકારી હોસ્પિટલના કેમ્પસમાં ખાનગી એમ્બ્યુલન્સોએ કબજો જમાવી લીધો છે, ત્યારે તંત્રને પણ તેને દૂર કરવામાં રસ નથી. અમદાવાદમાં તો ડબલ ડેકર બસ શરૂ થઈ ગઈ છે, પરંતુ વડોદરામાં તેના કોઈ ઠેકાણા જ નથી. એટલે જે છે તે ધૂળ ખાઈ રહી છે. વડોદરાના રસ્તાઓ પર પહેલા કુલ 3 ડબલ ડેકર બસ દોડતી હતી, પરંતુ હાલ તમે જોઈ શકો છો શું છે સ્થિતિ. 2014માં જ ડબલ ડેકર બસનું સંચાલન વિનાયક લોજિસ્ટિક કરી રહ્યું હતું. ત્યારે વિનાયક લોજિસ્ટિકના સંચાલક નરેન્દ્ર રાણાનું કહેવું છે કે વર્ષ 2008માં પાલિકાએ વિટકોસ સિટી બસનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને વર્ષ 2014માં વિટકોસ દ્વારા 3 ડબલ ડેકર બસ લેવાઈ હતી. તો વર્ષ 2017માં ડબલ ડેકર બસો બંધ કરી દેવામાં આવી હતી. શહેરમાં લટકતા કેબલો વધી જતા ડબલ ડેકર બસના ડ્રાઈવરને ચલાવવામાં તકલીફ પડી રહી હતી. તો અમુક જગ્યાઓ પર બ્રિજની કામગીરી ચાલતા બસો બંધ કરાઈ હતી. આ બસો ક્યારે શરૂ થશે તેનું કોઈ નક્કી નહીં. ડબલ ડેકર બસ ક્યારે શરૂ થશે તેનો જવાબ બસ સંચાલક પાસે પણ નથી, અને આ ડબલ ડેકર બસો ક્યારે શરૂ કરવી તેની ચર્ચા સુદ્ધા કોઈ કરતું નથી. ત્યારે જોવું એ રહ્યું કે વડોદરાવાસીઓને પણ ડબલ ડેકર બસ ક્યારે મળે છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં કમિશનરે રજૂ કરેલા બજેટને સુધારા વધારા સાથે પસાર કરવામાં આવ્યું હતું. કમિશનરે 1243.70 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. તેમાં 183.70 કરોડની પુરાંત દર્શાવાઈ હતી અને 125 કરોડના વધારા સાથે સ્ટેન્ડિંગ ચેરમેને બજેટ પસાર કર્યું હતું. બજેટમાં વિકાસ કાર્યો અને જનતાની સુખાકારીના પગલાં માટે કેટલીક જોગવાઈઓ પણ કરવામાં આવી હતી. ફ્લાયઓવર બ્રિજ, સિટીઝન મોબાઈલ એપ, રિવરફ્રન્ટ જેવા વિકાસ કાર્યોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરમાં રાજ્યશાહી વખતની જર્જરિત બનેલી શાક માર્કેટનું નવીનીકરણ જોગવાઈનો પણ ઉલ્લેખ કરાયો છે. તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે રેન વોટર હાર્વેસ્ટિંગ તથા સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરીનો પણ બજેટમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત કુદરતી આફત અને ઇમરજન્સી સમયે ઉપયોગી થઈ શકે તે માટે 1.50 કરોડના ખર્ચે સાધનો વિકસાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં એક સાથે 27 જગ્યા પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઇન્કમટેક્સ વિભાગના દરોડાના ઓપરેશનની અંદર 100 જેટલા અધિકારીઓ જોડાયા છે. ગુજરાતમાં વધુ એકવાર આઈટી વિભાગનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ વખતે ગુજરાતના પાટનગરના બિલ્ડર આઈટીના ટાર્ગેટ પર આવ્યા છે. એક સાથે 27 સ્થળો પર આઈટીના દરોડા પડ્યા છે. પીએસવાય ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે. બંકિમ જોશી, નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોની ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આ આઈટીના દરોડાથી ગાંધીનગરના બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. સેક્ટર 8, સેક્ટર 21, સરગાસણ, પીડીપીયુ રોડ ઉપર તપાસ ચાલી રહી છે. બિલ્ડરની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં ઇન્કમટેક્સ વિભાગના 100થી વધુ અધિકારી તપાસમાં જોડાયા હતા. તપાસ દરમિયાન મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે. બીજી બાજુ વડોદરામાં વોર્ડ વિજડ ગ્રુપ પર 2 દિવસથી આયકર વિભાગની તપાસ શરૂ છે. ગુજરાત વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કેરીબેન ઠાકોરે પોતાના ભાષણમાં શિક્ષણની કથળેલી સ્થિતિને લઈને સવાલ ઉઠાવ્યા હતા. જેના વળતા જવાબમાં ભાજપે કહ્યું શિક્ષણમાં સંપૂર્ણ પરિવર્તન આ સરકારમાં આવ્યું છે. ધારાસભ્યોના, મંત્રીઓના, સચિવોના કોઈ બાળકો સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા નથી, એમને પ્રાઇવેટમાં ભણાવે. અને અહીંયા ગુણવત્તા ઉત્સવની વાત થાય, શ્રેષ્ઠ શિક્ષકની વાત થાય, એટલે માત્ર મધ્યમ અને ગરીબ વર્ગ એ શિક્ષણથી જે ક્વોલિટીવાળું મળવું જોઈએ એ ન મળે, એનાથી વંચિત રહી જાય એવી માનસિકતા એ લોકોની છતી થાય છે. શિક્ષણ વિભાગની વાત છે ત્યાં સુધી ડ્રાસ્ટિક ચેન્જ આ રાજ્યની અંદર શિક્ષણની અંદર આવ્યું છે. રાજ્યના બજેટની અંદર પણ એમનું રિફ્લેક્શન આપણને જોવા મળે છે કે જે પ્રકારનો સૌથી વધારે બજેટનું એલોકેશન શિક્ષણ વિભાગની અંદર છે. જે પ્રકારે 2001ની અંદર ડ્રોપ આઉટ રેશિયો, આપ બધા એનાથી પરિચિત છો કે જે પ્રકારે ડ્રોપ આઉટ રેશિયો 37.22% ડ્રોપ આઉટ રેશિયો આપણી પાસે
વિગતો ચકાસીએ તો હતો. આંગણવાડીમાં પૌષ્ટિક ખોરાક અપાતો હોવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ સત્યતા કંઈક અલગ જ છે જે આજે સામે આવી. રાજકોટ શહેરમાં આવેલી આંગણવાડીમાં આજે સંદેશ ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યું, જેમાં એવી વાસ્તવિકતાઓ સામે આવી કે બાળકોને અપાતું ભોજન ખાવા લાયક હતું જ નહીં. એટલું જ નહીં, પશુ પણ ન ખાય તેવી સ્થિતિમાં બનાવેલું ભોજન આપવામાં આવતું હતું. બાળકોને શીરો, કાચા લોટ અને માટીના ઢેફા જેવો અપાય છે. એટલું જ નહીં, મેનુ પ્રમાણે વાનગી આપવામાં આવતી નથી, તો વળી નિયમ મુજબ કુપોષિત બાળકો માટે અલગ આહાર પણ આપવામાં આવતો નથી. હવે આ મામલે સંદેશ ન્યૂઝની ટીમ આંગણવાડીના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરને મળી તો તેઓએ કહ્યું કે અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી જવાબ માંગીશું અને ભોજનમાં હલકી ગુણવત્તાના કારણો જણાવશે તો કાર્યવાહી પણ થશે. ત્યારે અહીંયા સવાલ એ છે કે શું સમયાંતરે બાળકોને અપાતા ભોજનની ચકાસણી કરવામાં આવે છે કે કેમ, અને જો કરવામાં આવે છે તો કોન્ટ્રાક્ટરો કોના રહેમ નજર હેઠળ મનમાની કરતા નજરે જોવા મળે છે?